આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરો છો। આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ। જય શ્રીમદ નારાયણ। શ્રીમદ ભગવદ્ ગીતા પ્રકૃતિના 3 ગુણો નામનો અધ્યાય 14 શ્લોક 3-5। હે ભરતપુત્ર, બ્રહ્મ નામનો સમગ્ર ભૌતિક પદાર્થ જન્મનો સ્ત્રોત કહેવાય છે અને હું આ બ્રહ્મનું જ ગર્ભાધાન કરું છું, જેનાથી સર્વ જીવોનો જન્મ શક્ય બને છે। અહીં જગત વિશે સમજૂતી આપેલી છે। જે કોઈ ઘટના બને છે તે ક્ષેત્ર એટલે કે શરીર અને ક્ષેત્રજ્ઞ ચેતન આત્માના સંયોગથી થાય છે। ભૌતિક પ્રકૃતિ અને જીવનો આ સંયોગ સ્વયં ભગવાન દ્વારા શક્ય બને છે। મહત તત્વ જ સમગ્ર બ્રહ્માંડનું પૂર્ણ કારણ છે અને પ્રકૃતિના 3 ગુણોથી યુક્ત એ સમગ્ર તત્વ કોઈ વખત બ્રહ્મ કહેવાય છે। પરમેશ્વર એ સમગ્ર તત્વને સગર્ભ કહે છે અને તેથી અસંખ્ય બ્રહ્માંડો સંભવે છે। વૈદિક સાહિત્યમાં પણ આ સમગ્ર ભૌતિક તત્વને બ્રહ્મ કહ્યું છે। પરમેશ્વર તે બ્રહ્મમાં જીવોરૂપી બીજોનું ગર્ભાધાન કરે છે। પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ વગેરે 24 તત્વો ભૌતિક શક્તિ છે અને તેઓ મહદ બ્રહ્મ અર્થાત ભૌતિક પ્રકૃતિના ઘટકો છે। 7મા અધ્યાયમાં અગાઉ સમજાવ્યું છે તે પ્રમાણે આનાથી ઉપર એક અન્ય પરા પ્રકૃતિ જીવ છે। પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ઈચ્છાથી આ પરા પ્રકૃતિ ભૌતિક પ્રકૃતિમાં ભેળવી દેવામાં આવે છે અને ત્યાર પછી ભૌતિક પ્રકૃતિમાં બધા જીવોની ઉત્પત્તિ થાય છે। વીછણ તેના ઈંડા ડાંગરના ખેતરમાં મૂકે છે અને કેટલીક વખત એમ કહેવાય છે કે વીછી ડાંગરમાંથી જન્મે છે, પરંતુ ડાંગર વીછીની ઉત્પત્તિનું કારણ નથી। વસ્તુતઃ ઈંડા વીછણે મૂકેલા તેવી રીતે ભૌતિક પ્રકૃતિ જીવોની ઉત્પત્તિનું કારણ નથી। પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બીજ આપે છે અને એ બીજ ભૌતિક પ્રકૃતિની ઉપજ રૂપે બહાર પડતા જણાય છે। એ રીતે દરેક જીવને તેના પૂર્વાનુક્રમસાર ભિન્ન શરીર મળે છે, જે આ ભૌતિક પ્રકૃતિ વડે રચાયેલું હોય છે, જેનાથી જીવ પોતાના પૂર્વ કર્મો પ્રમાણે સુખ કે દુઃખ ભોગવે છે। ભગવાન જ આ ભૌતિક જગતમાં જીવોની સર્વ અભિવ્યક્તિઓના કારણ છે। હે કુંતીપુત્ર, એ સમજી લેવું જોઈએ કે સર્વ યોનિઓમાં આ ભૌતિક પ્રકૃતિમાં જન્મ દ્વારા શક્ય બનાવે છે અને હું તેમનો બીજ પ્રદાન કરનાર પિતા છું। આ શ્લોકમાં સ્પષ્ટ ખુલ્લો કરવામાં આવેલો છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ સર્વ જીવોના આદ્ય પિતા છે। બધા જીવો ભૌતિક પ્રકૃતિ તથા આધ્યાત્મિક પ્રકૃતિના સંયોગ રૂપ છે। આવા જીવો માત્ર આ ગ્રહ પર જ નહીં, પરંતુ દરેક ગ્રહ પર અરે બ્રહ્માના નિવાસસ્થાન એવા સર્વોચ્ચ લોકમાં પણ હોય છે। જીવો સર્વત્ર રહેલા હોય છે, પૃથ્વીમાં હોય છે, જળ તથા અગ્નિમાં પણ હોય છે। આ બધા જીવો માતા ભૌતિક પ્રકૃતિ તથા બીજ પ્રદાતા કૃષ્ણ દ્વારા પ્રગટ થાય છે। આનું તાત્પર્ય એ છે કે ભૌતિક જગત જીવોથી સગર્ભ થયેલું છે અને તેઓ સર્જન સમયે પોતાના પૂર્વાનુક્રમસાર વિવિધ રૂપોમાં પ્રગટ થયેલા છે। ભૌતિક પ્રકૃતિ 3 ગુણોની બનેલી છે, તે છે સત્વગુણ, રજોગુણ તથા તમોગુણ। જ્યારે સનાતન જીવ પ્રકૃતિના સંસર્ગમાં આવે છે ત્યારે તે મહાબાહુ અર્જુન તે આ ગુણોથી બદ્ધ થઈ જાય છે। જીવાત્મા દિવ્ય હોવાથી તેને આ ભૌતિક પ્રકૃતિ સાથે કશી નિસ્બત હોતી નથી, તેમ છતાં ભૌતિક જગત દ્વારા બદ્ધ થવાને કારણે તે 3 ભૌતિક પ્રકૃતિના 3 ગુણોના પ્રભાવ હેઠળ કાર્ય કરે છે। જીવોને વિભિન્ન પ્રકૃતિના લીધે જુદા જુદા પ્રકારના શરીરો મળેલા છે, તેથી તેઓ એ જ પ્રકૃતિ પ્રમાણે કાર્ય કરવા પ્રેરાય છે। આ જ સંસારના અનેકવિધ સુખ દુઃખનું કારણ છે। જય શ્રીમદ નારાયણ।